નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને તમને સ્ક્રીન પર દેખાતા હશે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીજી. પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર. જી પરેશભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. ચારે બાજુ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આવતા અઠવાડિયા કે આવતા દિવસોમાં કેવો માહોલ જોવા મળશે અને કયા કયા વિસ્તારમાં સૌથી વધુ ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે ને એમાં પ્રથમ હીટવેવનો રાઉન્ડ અત્યારે આપણે ચાલી રહ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 15 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થતી હોય, જો કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નોર્મલ કરતા તાપમાન 2 ડિગ્રી નીચું પણ જોવા મળ્યું છે. છેલ્લા એક દાયકાથી જોવા જઈએ તો એક દાયકાની અંદર એવું બન્યું છે કે ફેબ્રુઆરીની 15 થી લઈને 28 ફેબ્રુઆરીનું જે સેશન હોય એમાં પણ આપણે ઘણી વખત હીટવેવનો રાઉન્ડ આવી જતો હોય, ઊંચું તાપમાન જતું હોય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોઈ હીટવેવનો રાઉન્ડ નથી આવ્યો. એ સાથે માર્ચ મહિનાનું જે પ્રથમ અઠવાડિયું હતું એટલે કે 1 થી 8 માર્ચમાં પણ તાપમાન છે નોર્મલ આસપાસ જોવા મળ્યું હતું. હવે ખાસ કરીને આ તાપમાન છે 9 તારીખથી ઉચકાયું છે. અત્યારે જે આ તાપમાન છે એ એવરેજ લગભગ ગુજરાતના અલગ અલગ વિસ્તારો પ્રમાણે જોવા જઈએ તો 36 થી લઈ અને 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે અને જે આઇસોલેટેડ વિસ્તાર છે તેમાં 40.5 થી લઈ અને 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. આ તાપમાન છે એ એવરેજ લગભગ મારું એવું અનુમાન છે કે 13 માર્ચ 2026 સુધી આ તાપમાન આ પ્રકારે ઊંચું તાપમાન યથાવત રહેશે. જો કે 14 તારીખથી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે. એટલે અત્યારે જે આ હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ બહુ લાંબો નહીં ચાલે, લગભગ 13 તારીખ સુધી આ ચાલશે અને તે પછી આપણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળશે. એ ઘટાડો છે 20 માર્ચ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. 20 માર્ચથી ફરીથી હીટવેવનો બીજો રાઉન્ડ ચાલુ થશે. એટલે હવે તો ઉનાળાની જે શરૂઆત થઈ ગઈ છે, ઉનાળો ચાલી રહ્યો છે, તો સ્વાભાવિક રીતે એક પછી એક રાઉન્ડ આવશે. જો કે જ્યારે પણ હીટવેવના રાઉન્ડ આવે તો જરૂરી નથી હીટવેવ ચાલુ થાય ઊંચું તાપમાન જાય તો સતત ઊંચું ના રહે. હીટવેવનો રાઉન્ડ હોય તો 5 થી 7 દિવસનો રાઉન્ડ હોય, એ પછી તાપમાન ઘણી વખત વચ્ચે ઘટી પણ જતું હોય. એવી જ રીતે 14 તારીખથી લઈને 20 તારીખ વચ્ચે તાપમાન ઘટી જવાનું છે, પણ અત્યારે હજી 13 તારીખ સુધી જે તાપમાન ઊંચું રહેવાનું છે, જેમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના 3 સેન્ટર છે તેમાં સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, એટલે કે 40 ડિગ્રી પ્લસ જોવા મળશે. એક હશે સાબરકાંઠાનું ઈડર, ત્યાર પછી સાબરકાંઠાનું હિંમતનગર અને એક હશે પાટણ. આ 3 વિસ્તાર એવા છે ઉત્તર ગુજરાતના કે જ્યાં સૌથી વધુ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ જે છે એની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે. જોકે સામાન્ય રીતે પણ જોવા જઈએ તો અમદાવાદ છે સૌથી હીટ શહેરોમાં એનું નામ આવતું હોય છે. જો કે આપણે અમદાવાદને સૌથી ગરમ સિટી માનીએ છીએ, પણ ખરેખર વાસ્તવમાં તો અમદાવાદ કરતા પણ ઈડરની અંદર તાપમાન ઊંચું જતું હોય છે. હવે કંડલા જે છે આપણે કચ્છ જિલ્લાનું કંડલા, એમાં પણ આવનારા 2 થી 3 દિવસ તાપમાન છે 40-41 ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રની અંદર 2 સેન્ટર એવા છે, એક છે રાજકોટ અને બીજું છે અમરેલી, ત્યાં પણ 40-41 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને ભરૂચ 2 સેન્ટર એવા છે કે ત્યાં તાપમાન ઊંચું જોવા મળી શકે છે. એટલે એવરેજ જોવા જઈએ તો 36 થી 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે, પણ આઇસોલેટેડ વિસ્તારમાં જેટલા મેં સેન્ટરો જણાવ્યા છે એ વિસ્તારોમાં તાપમાન 40-41 ડિગ્રી જોવા મળે એવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. જી પરેશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે હાલમાં જે હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે તો હાલમાં સૌથી વધુ કયા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે? સૌથી વધારે કંડલા, સાબરકાંઠા જિલ્લો અને અમદાવાદ, આની અંદર સૌથી વધારે તાપમાન છે. બીજા વિસ્તારોની અંદર છે પણ આ વિસ્તારો કરતા થોડુંક ઓછું છે. અને સ્વાભાવિક રીતે આ વિસ્તારો એવા છે કે અમુક જે પોઈન્ટ હોય છે, સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ ઠંડીનું વાતાવરણ હોય છે ત્યારે ઠંડીની અંદર સૌથી વધારે ઠંડી છે એ નલિયાની અંદર આપણે જોવા મળતી હોય છે. જ્યારે ઉનાળાની અંદર કચ્છ જિલ્લાની અંદર જોવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર સૌથી ગરમી વધારે છે એ કંડલામાં જોવા મળતી હોય છે. અને ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ અથવા તો ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો સૌથી વધારે તાપમાન છે ઈડરનું ઊંચું જતું હોય છે. બીજા નંબરે અમદાવાદ હોય છે. એ જ પ્રમાણે જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ હિંમતનગર, ઈડર અને એની સાથોસાથ અમદાવાદ છે, આ વિસ્તારોની અંદર તાપમાન છે ઊંચું જોવા મળી શકે છે. જી, બીજી બાજુ પરેશભાઈ વાત કરવામાં આવે તો આ વખતના આ ઉનાળામાં કેટલું મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે?
આમ તો આ માર્ચ મહિનો એટલે ઉનાળાની આમ તો હજી શરૂઆત થઈ છે ને આ પ્રથમ હીટવેવ નો રાઉન્ડ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એવરેજ 5 રાઉન્ડ ની અંદર હીટવેવ આવતી હોય છે. આ વર્ષે 7 રાઉન્ડ આવી શકે છે. જોકે હવે તો આપણે કોન્ક્રીટના જંગલો થયા છે, થોડુંક આપણે પણ જે સહનશીલતા છે ને, ગરમી સહન કરવાની શક્તિ છે હવે ઓછી થઈ છે. લોકોને વધારે પડતા એસીમાં રહેવાની હેબિટ આ તે વગેરે બધું થયું છે, એટલે હવે લોકોને ગરમી વધારે લાગે છે. પણ આમ જોવા જઈએ તો આ ગરમી છે, ગરમી પડી કે આ કોઈ નવી વાત નથી. આમ તો દર વર્ષે ઉનાળામાં આ પ્રકારની ગરમી હોય છે. વર્ષો પહેલા પણ આ પ્રકારની ગરમી પડતી હતી. એટલે કે 40-41 ડિગ્રી તાપમાન થવું, 42 ડિગ્રી તાપમાન થવું આ સામાન્ય બાબતો છે. એ ગુજરાતની અંદર વર્ષોથી આ પ્રકારનું થતું આવ્યું છે. અને આ વર્ષની વાત કરવા જઈએ, ઠીક છે કે 1-2 રાઉન્ડ હીટવેવના વધુ આવવાના છે, પણ સાથે આપણે જોવા જઈએ તો આ વર્ષે આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, એપ્રિલ અને મે મહિનો, આ 2 મહિના એવા છે કે એમાં જે હીટવેવના રાઉન્ડ ચાલુ થશે એટલે બપોરના સમયે આપણે કરફ્યુ જેવો માહોલ હોય, જે લોકડાઉન વખતે જે માહોલ હતો, બજારોમાં કોઈ પબ્લિક ના જોવા મળે, એવો માહોલ થઈ શકે છે. કેમ કે વધુ પડતા ગરમીને કારણે લોકો ઘરમાંથી કે ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળશે. અને એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન ઊંચું જશે એટલે અનેક જગ્યાએ 45 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ લાગી રહી છે. જોકે આપણે તો 45 ડિગ્રી આપણાથી આગળ જે રાજસ્થાન હોય અથવા તો એનાથી આગળ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા જઈએ તો આ વર્ષે અનેક વિસ્તારોની અંદર 48-49 ડિગ્રી અને આઇસોલેટેડ વિસ્તારમાં 50 ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી શકે. ભૂતકાળમાં પણ આ પ્રકારના તાપમાનો જોવા મળ્યા, આ વર્ષે પણ આ પ્રકારના તાપમાનો છે એ જોવા મળશે. ખાસ કરીને એપ્રિલ અને મે મહિના દરમિયાન ગુજરાતની અંદર 44-45 ડિગ્રી સુધી તાપમાન એવરેજ જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહી. જી પરેશભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે શું આ ઉનાળામાં કોઈ વરસાદની કોઈ શક્યતા છે કે કેમ? ચોક્કસથી વરસાદની એટલે કે માવઠાની શક્યતાઓ રહેલી છે. આમ જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર પણ છૂટાછવાયા સીમિત વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા નોંધાયા હતા. હવે માર્ચ મહિનાની અંદર આમ તો હવે પછી જે ચોમાસું ચાલુ થશે, 15 જૂનથી ચોમાસું ચાલુ થાય ત્યાં સુધીમાં જેટલા પણ મહિનાઓ આવશે દરેક મહિનાની અંદર એક એક માવઠું આવશે. અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે. માર્ચ મહિનામાં પણ મને તો એવું લાગી રહ્યું છે કે 20 માર્ચ થી લઈને 25 માર્ચ વચ્ચે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાય અને માવઠાનો માહોલ જોવા મળી શકે છે. એપ્રિલ મહિનામાં પણ એક માવઠું જોવા મળી શકે અને મે મહિનામાં પણ માવઠું અને માવઠાની સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એટલે માર્ચ, એપ્રિલ અને મે ત્રણેય મહિના દરમિયાન વરસાદની શક્યતાઓ છે. અને એમાં પણ સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે તાપમાન ઊંચું જાય અને ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ બંધાય, ભેજનું પ્રમાણ વધી જતું હોય છે. ઊંચા તાપમાનને કારણે જે હવાઓ છે એ એન્ટીક્લોક રાઉન્ડમાં જ્યારે પણ ફરવાનું ચાલુ થાય છે અને એને કારણે જે લો પ્રેશર સર્જાય છે અને 700 HPA લેવલે જે આપણે ભેજનું પ્રમાણ વધતું હોય છે ત્યાં લોકલ સિસ્ટમ બને અને એ લોકલ સિસ્ટમને કારણે માવઠાના ઝાપટા પડે, એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. એટલે ઉનાળા દરમિયાન એવું બનશે કે આપણે 5-7 દિવસ આપણે અતિ ગરમીનો રાઉન્ડ હોય અને અતિ ગરમીને કારણે 5-7 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થાય, વાદળછાયું વાતાવરણ થઈ જાય અને એ વાદળો છે કોઈ જગ્યાએ વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે પરેશભાઈ, આ માર્ચ મહિના દરમિયાન વરસાદની શક્યતા કયા કયા વિસ્તારમાં જોવા મળી રહી છે? અત્યારથી તો વિસ્તારો નક્કી કરવા અઘરા પડશે, કેમ કે હજુ સમય ઘણો છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ અસ્થિરતા હશે. આ કોઈ વરસાદની સિસ્ટમ નહીં હોય જેથી કરીને આપણે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્ટ કરી શકીએ. પણ એટલું ચોક્કસથી છે કે જે ટેમ્પરેચરની જે પેટર્ન ચાલી રહી છે એ પેટર્ન મુજબ જોવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાના ઝાપટા જોવા મળે એવી શક્યતાઓ વધારે રહેલી છે. જી પરેશભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.